માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના શતાબ્દી વર્ષ નિમિત્તે સુપડી 4 રસ્તા ખાતે દીપોત્સવ કાર્યક્રમ યોજાયો। માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સુપડી 4 રસ્તા ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના શતાબ્દી દિવસ નિમિત્તે આજરોજ સાંજે 6 કલાકે ગુજરાત પ્રદેશ સુશાસન દિવસના સહ-ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું। અટલજીની તસવીરને જગદીશભાઈ પારેખ તેમજ જિલ્લા મહામંત્રી કિશનભાઈ પટેલ, જિલ્લા મંત્રી આશીષભાઈ ઉપાધ્યાય, માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, મહામંત્રી શાલીનભાઈ શાહ, વિજયભાઈ પટેલ, તત્કાલીન માંડવીનગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ તથા મહાનુભાવો દ્વારા અટલજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે અટલજીના તસવીરની રંગોળી બનાવી હતી, ખરેખર આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉપસ્થિત મહાનુભાવો તથા બહેનો દ્વારા દીપોત્સવ પ્રગટાવવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી કિશનભાઈ પટેલે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું તેમજ ટીવીના માધ્યમથી અટલ બિહારીજી વાજપેયીના જીવનના ચરિત્રની ઝાંખી રજૂ કરાઈ હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજી ઉદ્બોધન સંભાળવામાં આવ્યું છે। કાર્યક્રમમાં માંડવીનગરના હોદ્દેદાર, પાલિકાના હોદ્દેદાર, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અંતે આભાર વિધિ માંડવીનગર ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ વિપુલભાઈ શાહે કરી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા અટલ સુશાસન વર્ષ ઉજવણી અંતર્ગત આજ રોજ માંડવીનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પરમ સત્ય આદરણીય ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે દરેક બૂથમાં અટલજીના પુષ્પાંજલિ કરવામાં આવી તેમજ એ અંતર્ગત આજે સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું તથા રેફરલ હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને હાલ અત્યારે આજે સાંજે 6 કલાકે માંડવીનગર સુપડી વિસ્તાર ખાતે અટલ બિહારી વાજપેયીજીની ખૂબ મોટી સ્ક્રીન લગાડીને તેઓના જીવન ચરિત્રની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી અને દીપોત્સવ કરી અને અટલજીની રંગોળી કરી પુષ્પાહારથી પુષ્પાંજલિ કરવામાં આવી, જેમાં આ યોજનાના પ્રદેશના સહસંયોજક જગદીશભાઈ પારેખજી, જિલ્લાના સંયોજક એવા કિશનભાઈ પટેલ તથા સહસંયોજક રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આભાર। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।